આપ સૌને મારા જય બનાસ. માનનીય શ્રી શંકરભાઈના નેતૃત્વમાં દૂધ દિનની ઉજવણી આપણે સહકારના પરિશ્રમ અને સંગઠન શક્તિના રૂપમાં કરીએ છીએ. હું દેસાઈ મિત્તલબેન લીલાભાઈ, ગામ છાપરા, તાલુકો દિયોદરની રહેવાસી છું. આપ સર્વને ગૌરવ સાથે કહેવા માગું છું કે છેલ્લા 10 વર્ષમાં બનાસ ડેરી પશુપાલકો અને બનાસવાસીઓને સાચી દિશા બતાવી છે. જેમ કે આપણા જિલ્લાના તમામ દૂધપાદકો અને પશુ દિનની ઉજવણી આપણે કરીએ છીએ. બનાસ ડેરી દ્વારા પશુઓના હિતમાં થયેલ અનેક કામો તેમજ દૂધના ધંધાને વધુ પ્રોત્સાહન બનાવવાની વાત આપણે કરવાની છે. આપણને ખબર છે કે આઝાદી પહેલાં સતી પ્રથા હતી, જેને રાજા રામ મોહન રાયે નાબૂદ કરાવી. કન્યા કેળવણી મહોત્સવ થકી દેશના વડાપ્રધાન મોદી સાહેબે બહેનોને શિક્ષણ ક્ષેત્રે આઝાદી આપી અને આપણા શંકરભાઈએ બહેનોને પશુઓના દૂધના પગાર બહેનોના બેંક ખાતામાં આપી આર્થિક ક્ષેત્રે આઝાદી આપી છે. એશિયાની સૌથી મોટી આપણી બનાસ ડેરી વર્ષ 2013-14માં ફક્ત 29 લાખ લીટર દૂધની આવક ધરાવતી હતી. છતાં પણ આપણને આજે દિવસો યાદ આવે છે કે જિલ્લાની દૂધ મંડળીઓ બંધ રહેતી હતી, એટલે કે મિલ્ક હોલિડે રાખવો પડતો હતો. પણ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજે વર્ષ 2013-14માં 1 કરોડ લીટર જેટલા દૂધની આવક છે, છતાં પણ એક પણ દિવસ ડેરીઓ બંધ રહી નહીં, એક પણ દિવસ મિલ્ક હોલિડે થયો નહીં. સાથે સાથે ભાવ ફેરાની વાત કરીએ તો 2013-14માં 430 કરોડ ભાવ ફેરો આપેલો છે, જે આજે માત્ર 10 વર્ષમાં 2023-24માં બનાસ ડેરી દ્વારા કુલ 1973 કરોડ જેટલો ઐતિહાસિક ભાવ ફેરો જિલ્લાના દૂધ ઉત્પાદકોને આપેલો છે. 2013-14માં પશુપાલકોની એક મહિનાની આવક 280 કરોડ જેટલી હતી, એટલે કે બનાસ ડેરી શરૂ થયે 50 વર્ષથી પશુપાલકોનો ધંધો કરતા હતા. જ્યારે આજે ફક્ત 10 વર્ષમાં જોઈએ તો પશુપાલકોનો એક મહિનાની આવક 1300 કરોડ જેટલી છે. દૂધની આવક વધતી જાય છે, છતાં પણ 2015થી દૂધના ભાવમાં સતત વધારો કરવામાં આવે છે. જે મંડળી ભેંસના દૂધને અલગ સંઘને આપે છે, તેવી મંડળીઓને 80 પૈસા વધારે આપવામાં આવે છે. દૂધનો પગાર દર 15 દિવસે બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, એટલે કે જમા થયેલો મેસેજ મોબાઈલમાં આવી જાય છે અને ફેટ અને SNFનો મોબાઈલ પણ મેસેજમાં આવી જાય છે. આમ દૂધના ધંધાને પારદર્શક બનાવે છે. વર્ષ 2015 સુધી ફક્ત ફેટ આધારે દૂધના ભાવ આપવામાં આવતા હતા, પરંતુ 2015 બનાસ ડેરી દ્વારા મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો. હવે ફક્ત ફેટ આધારે નહીં, પણ ફેટ અને SNF બંનેને ધ્યાનમાં લઈને પશુપાલકોને દૂધના ભાવ આપવામાં આવે છે. જો SNFનું પ્રમાણ વધુ હોય તો પશુપાલકોને તેનો લાભ મળે છે. આ નિર્ણયથી અમે મહિલાઓ ખૂબ જ ખુશી અનુભવીએ છીએ કે આજે અમારી દૂધની માત્રાના આધારે દૂધના અમને સારા ભાવ મળે છે. બનાસ ડેરી દ્વારા આપણને બનાસ દાળ, મકાઈ, પાપડી, ચા, તેલ વગેરે જીવન જરૂરિયાતની વસ્તુઓ મંડળી ઉપર વ્યાજબી ભાવે મળી રહે છે. વર્ષ 2015 જેવા જ્યારથી આપણા શંકરભાઈ ચેરમેન બન્યા ત્યારથી આપણે દૂધના સારા ભાવ અને વર્ષે સારો ભાવ વધારો મળી રહે છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક ઘરને ડિજિટલ શક્તિથી જોડવાના છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બનાસ ડેરીએ દેશ પ્રોજેક્ટની શરૂઆત કરી. તેમાં તમામ દૂધ મંડળીઓના ઉત્પાદકોને આવરી લેવાના છે. ટીવી ચેનલ બનાસ ડેરીની વિઝિટ નોંધણીથી માંડીને સહકારી સહાયો યોજનાઓ તેમજ ઓનલાઈન શિક્ષણ વગેરે આ પ્રોજેક્ટમાં આવરી લેવાના છે. આ સેવાથી અમે દૂધ ઉત્પાદકો ખૂબ જ ખુશી અનુભવીએ છીએ કે આજ ઉત્પાદકોને આવરી લેવાના છે. આ સેવાથી હવે દૂધ ઉત્પાદકોને ક્યાંય સરકારી કચેરીના ઘરે ધક્કા નહીં ખાવા પડે, ઘરે બેઠા અરજી કરી શકશે. હાલમાં નાદોત્રા ગામના કુલ 115 જેટલા દૂધ ઉત્પાદકો આ પ્રોજેક્ટનો લાભ મેળવે છે. આપણે જોઈ રહ્યા છે કે અત્યારે બહેનોને ઇનામ આપી રહ્યા છે, સ્ટેજ ઉપર બેસતા કર્યા છે, બધા વચ્ચે બોલતા કર્યા છે, એટલે કે બનાસ ડેરીએ સ્ત્રી શક્તિનું સન્માન કર્યું છે. આ બધાના કારણે હું બનાસ ડેરી, શંકરભાઈ અને નિયામક મંડળનો આભાર માનું છું. જય બનાસ, જય જય ખેડૂત, જય સહકાર. ખૂબ ખૂબ આભાર બેનશ્રી આપનો.